પહલગામમાં આતંકી હુમલા કરનારા નરાધમોની ઓળખ થઈ ગઈ છે। 6 આતંકીઓના સ્કેચ અને તસવીર સામે આવી। હુમલાના થોડા સમય પહેલા લેવાયેલી તસવીર સામે આવી। આતંકીઓએ હુમલાનો વિડીયો પણ બનાવ્યો। હત્યા પહેલા મહિલા અને પુરુષોને અલગ કરવામાં આવ્યા। પ્રત્યક્ષદર્શીઓની મદદથી સ્કેચ તૈયાર કરાયા છે। આતંકીઓના હેલ્મેટ પર કેમેરા હતા। જમ્મુ કાશ્મીર પોલીસે આ સ્કેચ જાહેર કર્યા। આસિફ, ફૌજી, સુલેમાન અને અબ્બુ તરીકે તેમની ઓળખ પણ થઈ ગઈ છે। આતંકીઓની મદદ કરનાર 2 સ્થાનિકો પણ હતા। સ્થાનિકો ત્રાલ અને બીજ બહેરાના હતા। તો આ એ જ નરાધમો છે, આ એ જ આતંકીઓ છે કે જેમણે ગઈકાલે નરસંહાર કર્યો। મહિલા અને પુરુષોને પહેલા અલગ કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું। મહિલાઓની નજર સામે જ તેમના પરિજનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। પહેલા તેમનો ધર્મ પૂછવામાં આવ્યો અને ત્યારબાદ તેઓ મુસ્લિમ નથી એ ચકાસણી કર્યા બાદ તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। આ એ જ આતંકીઓ છે કે જેમણે માનવતાને નેવે મૂકી। આતંકીઓની મદદ 2 સ્થાનિક લોકોએ પણ કરી હતી અને હવે તેમની પણ તપાસ કરવામાં આવશે। આ તસવીરો જાહેર કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ગઈકાલે 26 જેટલા લોકોનું નિધન થઈ ગયું છે। હત્યાકાંડ કરવામાં આવ્યો છે। 6 આતંકીઓના સ્કેચ અને તસવીર અત્યારે સામે આવી છે। હુમલાના થોડા સમય પહેલા લેવાયેલી તસવીર સામે હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આતંકીઓએ વિડીયો પણ બનાવ્યો છે। હત્યા પહેલા મહિલા અને પુરુષોને અલગ કરવામાં આવ્યા। પ્રત્યક્ષદર્શીઓની મદદથી આ સ્કેચ તૈયાર કરાયા। આ સાથે નજરે જોનારા લોકોએ કહ્યું છે કે આતંકીઓના હેલ્મેટ પર કેમેરા પણ હતા। જમ્મુ કાશ્મીર પોલીસે આ તમામ સ્કેચ જાહેર કર્યા છે। આસિફ, ફૌજી, સુલેમાન અને અબ્બુ તરીકે આ આતંકીઓની ઓળખ થઈ ગઈ છે। આતંકીઓની મદદ 2 સ્થાનિક લોકોએ કરી અને હવે તેમના સુધી પણ પહોંચવામાં આવશે। અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા, કઈ રીતે આખું ઓપરેશન એમણે પાર પાડ્યું હતું તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે। કેટલા સમયથી આ હુમલાની ફિરાકમાં હતા તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે। તો જે સ્થાનિક લોકો હતા તે ત્રાલ અને બીજ બહેરાના હોવાની જાણકારી છે।